નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો બધા મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરના માધ્યમથી પાઠ નંબર 13 તાજેતરના પ્રવાહો અને ટેકનોલોજી તે પાઠનો અભ્યાસ શરૂ કરેલો હતો. તેમાં આપણે મુદ્દા નંબર 13.10.1 સોફ્ટવેર એઝ એ સર્વિસ ત્યાંથી આપણે આગળ જોવાનું શરૂ કરવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મુદ્દા નંબર 13.10.1 થી શરૂઆત કરીએ. સોફ્ટવેર એઝ એ સર્વિસ. તો ક્લાઉડ કમ્પ્યુટિંગની વાત કરી રહ્યા હતા આપણે કે ભાઈ ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં બે પ્રકારની આપણને ક્લાઉડ કોમ્પ્યુટિંગ મળે છે, બરોબર? એક તો પર્સનલ યુઝ માટે અને બીજું હતું કે ભાઈ બિઝનેસ માટે. તો ધંધો, ઉદ્યોગ આ બધા જ એના માટે આપણને ત્રણ પ્રકારના ક્લાઉડ કોમ્પ્યુટિંગની રૂપરેખા જોવા મળેલ હતી, જેમાં સોફ્ટવેર એઝ અ સર્વિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ અને પ્લેટફોર્મ એઝ અ સર્વિસ. આ ત્રણ મુદ્દા ઉપર આપણે આગળ વધીશું. જેમાંનો પ્રથમ મુદ્દો, આપણા વિડિયો લેક્ચરનો આ પ્રથમ મુદ્દો અત્યારનો આ વિડિયો લેક્ચર માટેનો પહેલો 13.10.1 સોફ્ટવેર એઝ એ સર્વિસ. તો આ સોફ્ટવેર એઝ એ સર્વિસ છે એ મોડેલ ધંધાકીય એકમોને સોફ્ટવેર ખરીદવાની, પ્રસ્થાપિત કરવાની અને સોફ્ટવેર કે હાર્ડવેરની જાળવણી કરવાની ઝંઝટમાંથી મુક્ત કરે છે. ધંધાકીય એકમો પોતાના ઉપયોગ માટેના સોફ્ટવેર તૈયાર કરવાને બદલે ક્લાઉડ સેવાઓ પ્રદાન કરતાને કિંમત ચૂકવીને સોફ્ટવેર વાપરતા હોય છે. સેવા પ્રદાન કરતા આવા સોફ્ટવેરને પોતાના વેબ સર્વર ઉપર મૂકે છે, જેથી સેવા લેનારને તેના કોમ્પ્યુટર ઉપર આ સોફ્ટવેર પ્રસ્થાપિત કરવાની જરૂર રહેતી નથી. આ બધા માટે તેમની પાસે ફક્ત ઇન્ટરનેટની જરૂર પડે. અને સોફ્ટવેર એઝ એ સર્વિસનો મુખ્ય લાભ વિદ્યાર્થી મિત્રો એ છે કે સોફ્ટવેર તમારે તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવાનો નથી. એના સર્વર ઉપર જે સોફ્ટવેર છે એ જ તમારે વાપરવાનું છે. એનો અર્થ એવો થયો કે તમે સોફ્ટવેરની અંદર કામ કરશો અને કામ કર્યા બાદ જે કંઈ પણ ડેટા સેવ થવાનો છે તે તમારા કોમ્પ્યુટરમાં સેવ નહીં થાય, એની બદલે તે સર્વરની અંદર જ સેવ થશે. જેથી કરીને એક તો આપણા કોમ્પ્યુટરમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ નથી કરવાનો, બીજું આપણા કોમ્પ્યુટરમાં ડેટા સ્ટોર નહીં થાય. સ્ટોર થશે તે બધું સર્વરમાં સ્ટોર થશે. એટલે ચિંતાનો વિષય આપણા માટે કોઈ ન રહે. આપણો ડેટા અને આપણો સોફ્ટવેર આ બંને એકદમ સુરક્ષિત હોય. કારણ કે સોફ્ટવેર જ્યારે ઓનલાઈન હોય તો ડેટાની જવાબદારી પણ સર્વરનો જે માલિક હોય એ પોતાના માથે લઈ લે. અને સર્વરની ગોઠવણી પણ એ રીતે કરવામાં આવેલી હોય કે તમે જ્યારે કોઈ સોફ્ટવેરની અંદર ડેટા દાખલ કરો છો તો તે ડેટા મિરર કોપીમાં સેવ થતો હોય. એટલે એક તો મુખ્ય સર્વરમાં તો સેવ થતો હોય, એના એ ડેટા પાછો બીજી જગ્યાએ પણ સ્ટોર થતો હોય. જેથી કરીને કદાચ માની લ્યો કે કોઈ કારણસર તેના સર્વરમાં કોઈ ખામી થઈને ડેટા ઉડી જાય તો તે ડેટા મિરર કોપીમાંથી તમને મળી રહે. ત્યાર પછી આગળ જોઈએ. ક્લાસ મેથડ, સોરી, પેજ ચેન્જ કરવાનું છે. આ 12મા ધોરણનું આવી ગયું. હા, અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે કે સોફ્ટવેર એઝ અ સર્વિસ માટેનું એક ઉદાહરણ છે. કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ CRM સોફ્ટવેર માટે salesforce.com એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી
ક્લાઉડ સેવા છે. અને આકૃતિ 13.6 માં salesforce.com નું હોમ પેજ આપણને અહીંયા જોવા મળે છે. થોડુંક નાનું કરીને તમને હોમ પેજ બતાવું. આ રીતનું હોમ પેજ એનું જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો છે મુદ્દા નંબર 13.10.2 ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ. તો મિત્રો આમાં જોશું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ મોડેલ ધંધાકીય એકમને ક્લાઉડ સેવા રૂપે હાર્ડવેરની જુદી જુદી ક્રિયાઓ જેવી કે ગણતરીઓ, સંગ્રહ, છાપકામ, બેકઅપ, નેટવર્ક વગેરેનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. ધંધાકીય એકમ પોતાના ભૌતિક સાધનો વસાવાને બદલે ક્લાઉડ સેવા પ્રદાનકર્તા પાસેથી હાર્ડવેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાડાની સેવા રૂપે ઉપયોગ કરે છે. સેવા પ્રદાન કરતા તમામ સાધનોની માલિકી ધરાવે છે અને તેને રાખવા, ચલાવવા કે જાળવણી માટે જવાબદાર છે. ઉદાહરણ તરીકે વિન્ડોઝ, એઝ્યુર વર્ચ્યુઅલ મશીન, ગૂગલ કોમ્પ્યુટ એન્જિન અને HP ક્લાઉડ આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસના ઉદાહરણો છે કે જેમાં ડેટા તો ઠીક છે, ચાલો એ તો સમજ્યા, પણ આપણા હાર્ડવેરની જુદી જુદી ક્રિયાઓ ગણતરી કરવી, સંગ્રહ કરવો એટલે કે સેવ કરવું, છાપકામ એટલે પ્રિન્ટ કરવું, બેકઅપ લેવું, નેટવર્ક એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરને જોડવું, તે પ્રકારની જે કંઈ પણ સુવિધા છે તે બધી સુવિધા આપે એવા પ્રકારનું ક્લાઉડ કોમ્પ્યુટિંગ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ. ત્યાર પછીનું પેજ આપણે જોઈએ. ત્યાર પછી છે 13.10.3 પ્લેટફોર્મ એઝ એ સર્વિસ. તો મિત્રો આ મોડેલમાં સેવા પ્રદાન કરતા સોફ્ટવેર તૈયાર કરવા માટે જરૂરી એવી નેટવર્ક, સર્વર, સંગ્રહ એટલે કે સ્ટોરેજ અને અન્ય તમામ સેવાઓ પૂરી પાડે. બરોબર, સેવા પ્રદાન કરતા જે હોય સર્વરનો માલિક એ સોફ્ટવેર તૈયાર કરવા માટેની જરૂરી તમામ બાબતો નેટવર્ક, સર્વર, સંગ્રહ અને અન્ય તમામ સેવા પૂરી પાડે. અને આ મોડેલ સોફ્ટવેર તૈયાર કરવા ઉપયોગી એવા હાર્ડવેર અને સોફ્ટવેરને ખરીદવાના અને જાળવણીના ખર્ચ અને ઝંઝટ વગર સોફ્ટવેરની સ્થાપના અને વિસ્થાપના કરવાની સુવિધા આપે. સ્થાપના અને વિસ્થાપના એટલે કે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવો અથવા અનઇન્સ્ટોલ કરવો, આ એની કોઈ ઝંઝટ વગર તમે આ કરી શકો છો. અહીં ધંધાકીય એકમ તરીકે સામાન્ય રીતે કોઈ સોફ્ટવેર કંપની હોય જે ક્લાઉડ સેવા પ્રદાન કરતા પાસેથી સોફ્ટવેર ટૂલ્સ, લાઇબ્રેરીનો ઉપયોગ કરી સોફ્ટવેર તૈયાર કરે. બરોબર, અહીંયા આકૃતિ 13.7 માં આવી કેટલીક કંપનીઓની ઝલક તમને દર્શાવેલી છે. અને એક ખાસ વાત કહી દઉં મિત્રો, એક નાનકડું વાક્ય હતું, સ્થાપના અને વિસ્થાપના એટલે કે સોફ્ટવેર બનાવવો, બરોબર, અને એનો ઉપયોગ કરવો. મેં તમને એવું કીધું હતું કે ઇન્સ્ટોલ કરવો અને અનઇન્સ્ટોલ કરવો, એવું નહીં, પણ સોફ્ટવેર બનાવવો અને તેનો ઉપયોગ કરવાની એટલે કે ડેવલપમેન્ટ કરવાની સુવિધા તમને અહીં આપે છે તે થશે. સોફ્ટવેર અનઇન્સ્ટોલ કરવો અને ઇન્સ્ટોલ કરવો એવું થશે નહીં. અહીંયા ટોપ ક્લાઉડ કોમ્પ્યુટિંગ પ્રોવાઈડર તમને આપેલા છે, અમુક એના નામ આપેલા છે, જેમાં એમેઝોન વેબ સર્વર આપણે પહેલેથી જોતા જઈએ તો ઝોહો, વર્ક ઓનલાઈન આપેલું છે. પછી માઇક્રોસોફ્ટ વાળાનું પણ એક ક્લાઉડ કોમ્પ્યુટિંગ છે. પછી એમેઝોન વેબ સર્વર છે, ગૂગલનું પણ ક્લાઉડ કોમ્પ્યુટિંગ છે, IBM કંપનીનું પણ છે અને સેલ્સફોર્સનું પણ છે. આ બધી એવી કંપનીઓ છે જે ક્લાઉડ સેવાઓ પ્રદાન કરતી હોય, એનું આપણને અહીંયા એક લિસ્ટ જોવા મળી રહે છે. હવે ત્યાર પછી આગળ જોઈએ.
મુદ્દા નંબર 13.11 માનવ વસ્તુની પરખ માટે ઉભરતા પ્રવાહ તો એ જોવાના છે. કમ્પ્યુટિંગ ક્ષેત્રની સમસ્યાઓ પૈકીની એક મોટી સમસ્યા કોઈ ચોક્કસ કમ્પ્યુટિંગ અથવા તો સેન્સર જેવી વસ્તુઓની પરખ અંગેની છે. આ વિભાગમાં આપણે કોઈ પણ વસ્તુને ઓળખવા માટે ઉપયોગમાં લેવાતી કેટલીક ટેકનિક જેવી કે કેવી ટેકનિક તો રેડિયો ફ્રીક્વન્સી પરખ જેને આપણે RFID તરીકે ઓળખીએ. કોઈ તમને એમ કે RFID નું પૂરું નામ જણાવો તો રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન. પછી બીજું છે બાયોમેટ્રિક્સ. ત્રીજું છે ત્યાર પછી વૈશ્વિક સ્થાન નિર્ધારણ પદ્ધતિ એટલે કે GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. અવાજ પરખ સ્પીચ રેકોગ્નાઇઝેશન વિશે આપણે શીખીશું. તો ત્યાર પછીનું પેજ આપણે જોઈએ આગળ. રેડિયો ફ્રીક્વન્સી પરખ મુદ્દા નંબર 13.11.1 તો દોસ્તો કોઈ વસ્તુની ભાળ મેળવવા એટલે કે એને ટ્રેકિંગ કરવા માટે અને એની પરખ કરવા બજારમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી એટલે રેડિયો ફ્રીક્વન્સી પરખ છે RFID. રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન સિસ્ટમ 3 ભાગોની બનેલી હોય છે જે નીચે મુજબ છે. જેમાં પહેલું છે એન્ટેના, બીજું છે ટ્રાન્સીવર અને ત્રીજું છે ટ્રાન્સપોન્ડર. તો હવે આ ભાગો વિશે આપણે સમજીએ. જેમાં પહેલું છે એન્ટેના. તો એન્ટેના પ્રમાણમાં ટૂંકા અંતરમાં રેડિયો ફ્રીક્વન્સી સંકેતો ઉત્પન્ન કરવાના ઉપયોગમાં આવે છે. આ અંતર 10 સેન્ટીમીટર થી માંડીને 200 મીટર હોઈ શકે અને એન્ટેના હાથમાં રાખવાનું અથવા લગાડવા માટેનું હોઈ શકે. આ બે રીતનું હોઈ શકે. એક તો હાથમાં રાખી શકાય અને ક્યાંય લગાવવાનું હોય તો તે પણ આપણે લગાવી શકીએ. બીજું આવે છે ટ્રાન્સીવર. તો ટ્રાન્સીવર શું છે? ટ્રાન્સીવર રેડિયો ફ્રીક્વન્સી સંકેતો વાંચે છે અને પ્રક્રિયા કરતા સાધન સામાન્ય રીતે રેડિયો ફ્રીક્વન્સી રીડર સુધી તેની માહિતી પહોંચાડે છે. તે ટ્રાન્સપોન્ડરમાં સંગ્રહાયેલ ડેટાનું અર્થઘટન કરવા ડીકોડર તરીકેનું કામ કરે છે. માત્ર માહિતી પહોંચાડે છે એવું નહીં, પણ આ જે ટ્રાન્સપોન્ડર છે એમાં જે માહિતી હોય તે માહિતીનું અર્થઘટન કરવા માટે પણ આ ટ્રાન્સીવરનો ઉપયોગ થાય છે. હવે ટ્રાન્સપોન્ડર એ RFID ટેગ છે કે જે ઓબ્જેક્ટ સાથે જોડાયેલ હોય છે. એક ટેગ જ છે. ટેગ એક તૈયાર પ્રોગ્રામ સંગ્રહેલી માઇક્રોચિપ હોય છે. ટેગ સક્રિય એટલે કે એક્ટિવ કે નિષ્ક્રિય એટલે કે પેસિવ હોઈ શકે છે. અક્રિયાશીલ ટેગને કાર્ય કરવા માટે બેટરીની જરૂર પડતી નથી, જ્યારે ક્રિયાશીલ ટેગને બેટરીની જરૂર પડે. એટલે કે જો ટ્રાન્સપોન્ડર એક્ટિવ હોય તો બેટરી વાપરે, બંધ હશે તો બેટરીનો ઉપયોગ થતો નથી અને તે તેમની પોતાની બેટરી સાથે જ આવે છે. એને અલગથી બેટરી લગાવવાની જરૂર રહેતી નથી. RFID પદ્ધતિની કાર્યશૈલી જોઈએ કે RFID ટેગમાંથી ડેટાનું પ્રસારણ ત્યારે જ થાય જ્યારે ટેગ એન્ટેનાના ક્ષેત્રમાં પસાર થાય. ટેગ એ પછી એન્ટેનામાંથી સક્રિય થયાના સંકેત ચકાસે અને આમ થવાથી RFID ટેગ સક્રિય થાય અને સ્કેનિંગ એના દ્વારા ઝીલવા માટે તેની માઇક્રોચિપ ઉપર રહેલી માહિતી પ્રસારિત કરવામાં આવે. આખી એની પ્રક્રિયાનું વર્ણન તમને દર્શાવેલું છે. ત્યાર પછી જોઈએ
આકૃતિ 13.8 માં આરએફઆઈડી પદ્ધતિની કાર્યશૈલી આપણને દર્શાવેલી છે, જે આ મુજબની છે, જેમાં થોડી આકૃતિ નાની કરીએ એટલે આપણને ખબર પડે કે આ એન્ટેના છે. અહીં દર્શાવેલું છે તે એન્ટેના છે. અહીંયા આ જે છે તે રીડર ઓફ ઇન્ટરોગેટર છે. અહીંયા જે દર્શાવેલો છે ટેગ ઓફ ટ્રાન્સપોન્ડર છે, અને છેલ્લે આ કોમ્પ્યુટર છે. આરએફઆઈડી પદ્ધતિની કાર્યશૈલી આપણને આકૃતિ દ્વારા સમજાવેલી છે. આરએફઆઈડી ટેકનોલોજીનો ઉપયોગ ઘણા બધા ક્ષેત્રમાં કરવામાં આવે છે. તેમાંના અમુક નીચે જણાવ્યા મુજબના છે, જેમાં પહેલું છે 2008ની બેઇજિંગ સમર ઓલિમ્પિક ગેમ્સમાં ટિકિટની વ્યવસ્થા અને ખાણીપીણીની ચીજ વસ્તુઓ શોધી કાઢવા આરએફઆઈડી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે કે કોઈ ટિકિટ લીધા વગરનું આવતું નથી ને, અથવા તો કોઈના બેગમાં કોઈ ખાવાની ચીજ વસ્તુ તો નથી ને, તે ચકાસવા માટે આરએફઆઈડી ટેકનોલોજી વપરાણી હતી 2008માં. ત્યાર પછી આરએફઆઈડી ટેકનોલોજીએ 2008ની બેઇજિંગ સમર ઓલિમ્પિક ગેમમાં સુરક્ષા કર્મચારીઓને હોટેલો, સ્થળો, ઉત્પાદકો, વિતરણ કેન્દ્રો અને હોસ્પિટલો ઉપર નજર રાખવા માટે ખૂબ જ મદદ કરી હતી. ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન આરએફઆઈડી ટેકનોલોજીના ઉપયોગથી તૈયાર કરેલ ફૂડ સેફ્ટી ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા ખાણીપીણીની ચીજવસ્તુઓનું ઉત્પાદન, પ્રક્રિયા અને વિવિધ સ્થળે ખોરાકના પડીકાનું પરિવહનનું નિયમન કરવામાં આવ્યું હતું. સતત રખડતા રહેલા પશુઓના ટોળાની ભાળ મેળવવા અને ધ્યાન રાખવા આરએફઆઈડી ટેકનોલોજીનો ઉપયોગ લેવામાં આવે છે, ઉપયોગમાં આ પદ્ધતિ આવે છે. આરએફઆઈડી ટેકનોલોજી હવે ગ્રંથાલયોમાં પણ ઉપયોગમાં લેવાઈ રહી છે. પુસ્તકોની હેરાફેરીની ભાળ મેળવવા તેમજ પુસ્તકોની ચોરી પકડી પાડવા તેનો વિશેષ ઉપયોગ થાય છે, કારણ કે સાવ નાની એક ચીપ જ હોય કે જે પુસ્તકની પાછળ અથવા આગલા પેજમાં આગલું જે ફ્રન્ટ જે પૂઠું હોય એમાં ચોંટાડેલું હોય, કોઈને નજરે ન ચડે તે રીતે. સુપરમાર્કેટમાં ચીજ વસ્તુઓની ચોરી અટકાવવા માટે પણ આજકાલ આરએફઆઈડી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનું પેજ આપણે જોઈએ. ગ્રંથાલયમાં આરએફઆઈડી ટેકનોલોજીના ઉપયોગની કાર્યપદ્ધતિ આપણને અહીંયા વર્ણવેલી છે. તે આપણે જોઈએ કે ગ્રંથાલયમાં આરએફઆઈડી ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે. તો તેમાં ગ્રંથાલયમાં આરએફઆઈડી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કાગળ જેવા પાતળા સ્માર્ટ લેબલની જરૂર પડે છે. તેનું કદ જુદી જુદી લાઇબ્રેરીની જરૂરિયાત અનુસાર જુદું જુદું હોય છે. સાવ કાગળ જેવું સ્માર્ટ લેબલ હોય એનો ઉપયોગ થાય, બરોબર. મોટા ભાગના કિસ્સામાં સ્માર્ટ લેબલનું કદ 2x2 નું હોય. આ લેબલ દરેક પુસ્તકના મુખ્ય પાના એટલે કે પૂઠાની અંદરની બાજુએ એ રીતે લગાવવામાં આવે કે જેથી પુસ્તક ઉઘાડતી કે બંધ કરતી વખતે અવરોધ ઊભો ન બને અને સ્માર્ટ લેબલને પણ કાંઈ નુકસાન ન થાય. લેબલને એક નાનું એન્ટેના અને એક નાની ચિપ એટલે કે માઇક્રોચિપ હોય કે જેમાં પુસ્તક અંગેની માહિતી સંગ્રહવામાં આવે. લેબલમાં માઇક્રોચિપ ઉપર સમાવિષ્ટ માહિતી આરએફઆઈડી સ્કેનર અથવા રીડરની મદદથી લાઇબ્રેરીમાં કોઈ પણ જગ્યાએથી વાંચી શકાય છે.
ગ્રંથાલયમાં RFID ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી નીચે મુજબના ફાયદાઓ થાય છે, જેમાં પુસ્તકો આપવા અને પાછા જમા લેવાની કામગીરી ઝડપી અને સરળ બને છે. બીજું, સર્ક્યુલેશન ઓપરેશન પાર પાડવા માટે લાગતો સમય ઘટી જાય છે. અને ત્રીજું છે, એક પણ પુસ્તકને કાઢ્યા વિના એક સાથે એક જ રેકમાંથી પડેલા અનેક પુસ્તકની વિગતો વાંચી શકાય છે અને તેમાંથી આપણે પુસ્તક શોધવું પણ સહેલું બને છે. ત્યાર પછીનો મુદ્દો છે મુદ્દા નંબર 13.11.2 બાયોમેટ્રિક્સ. તો મિત્રો, આ બાયોમેટ્રિક્સ ટેકનોલોજી છે તે કઈ રીતે કામ કરે છે તે હું તમને આજે કહું છું અહીંયા. તો સૌથી પહેલા, ટેકનોલોજીના વધતા જતા ઉપયોગને કારણે માહિતીના ઉપયોગ પર નિયંત્રણો મૂકવા જરૂરી બન્યા અને આ માટે ઘણી બધી પદ્ધતિઓ જેવી કે પાસવર્ડ દ્વારા સુરક્ષા, માહિતીના ઉપયોગ માટેના અધિકાર, સંકેતીકરણ વગેરે ઉપયોગમાં લેવાઈ રહી છે. બરોબર, આટલી આ પદ્ધતિઓ તો તે જે છે તે ઉપયોગમાં આવે જ છે. પણ હવે માહિતીના ઉપયોગ ઉપર વધુ સારી રીતે નિયંત્રણ મૂકવા માટે હવે ઘણા વિનિયોગમાં બાયોમેટ્રિક્સ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. જેમ કે કેવા કેવા ક્ષેત્રની અંદર થાય છે તે હવે આપણે જોઈએ. બાયોમેટ્રિક્સ સામાન્ય રીતે માનવીઓની તેમની લાક્ષણિકતાઓ અને વર્તન ઉપર આધારિત ઓળખ છે. માનવીની આવી શારીરિક લાક્ષણિકતામાં નીચેની લાક્ષણિકતાનો સમાવેશ થાય છે. પહેલું છે, આંગળીઓની રેખાની છાપ આવે, આંખની કીકી અને નેત્રપટલ, અવાજનો પ્રકાર, ચહેરાની રચના અને હસ્તાક્ષર અને હાથનું માપ વગેરે. બાયોમેટ્રિક્સ પદ્ધતિ સામાન્ય રીતે 5 ભાગની બનેલી હોય છે, જેમાં પહેલું છે એક સેન્સર, જેનો ઉપયોગ માહિતી એકઠી કરવા માટે થાય છે. બીજું છે સંકેતો ઉપર પ્રક્રિયા કરવા માટે એલ્ગોરિધમ, જે ગુણવત્તા નિયંત્રણનું કાર્ય કરે છે, બાયોમેટ્રિક્સ પેટર્ન તૈયાર કરે છે તે. ત્રીજું છે ડેટા સંગ્રાહક, કે જે નવી બાયોમેટ્રિક્સ પેટર્ન સાથે સરખાવવા જરૂરી માહિતી સંગ્રહે છે. એટલે એક વખત તમારા હાથના આંગળાની છાપ લઈ લેવામાં આવે અને તેને તમારા નામથી સેવ કરી દેવામાં આવે. પછી રોજિંદા વપરાશમાં જ્યારે આપણે ઓફિસમાં વર્ક કરતા હોય તો ઓફિસે જઈએ એટલે આપણે ખાલી ફિંગરપ્રિન્ટ પાડી દેવાની રહે આપણા હાથના આંગળાની, એટલે તરત જ આપણો આવવાનો સમય નોંધાઈ જાય અને પછી જવા ટાઈમે તમારે પાછી બાયોમેટ્રિક્સ ફિંગરપ્રિન્ટ કરી દેવાની, એટલે જવાનો ટાઈમ નોંધાઈ જાય. એ રીતે. ચોથું છે સરખામણી કરવા માટેનું એલ્ગોરિધમ, કે જે ખરેખર સરખામણી કરે છે. અને પાંચમું છે નિર્ણય પ્રક્રિયા, કે નિર્ણય કરવા માટે મેચિંગ એલ્ગોરિધમ પાસેથી પરિણામ મેળવે છે. હવે આપણે ઉપયોગ ઉપર નિયંત્રણ અને ઉપયોગકર્તાની ઓળખ તેમજ અધિકૃતતા માટે ઉપયોગમાં લેવાતી બાયોમેટ્રિક્સની આંગળીઓની છાપ, આંખની કીકી અને અવાજ ઓળખવા માટેની ટેકનિક વિશે સમજીશું, જેમાં આંગળાઓની છાપની ઓળખ કઈ રીતે બાયોમેટ્રિક્સ લે છે તેની વાત આપણે કરીએ. અંગૂઠાની છાપનો ઉપયોગ એ વ્યક્તિને ઓળખવા માટેની અધિકૃત રીત છે, એટલે મોટા ભાગે અંગૂઠાની છાપ લેવામાં આવતી હોય. આધુનિક ફિંગરપ્રિન્ટ રેકોગ્નાઇઝેશન વ્યવસ્થા આંગળાના ટેરવા ઉપર આવેલી અજોડ બારીક રેખાઓની રચના, કે જે ભાત દ્વારા બનતી છાપનો ઉપયોગ કરે છે. આંગળાઓ ઉપરની રેખાઓની આ જન્મજાત કુદરતી રચના ક્યારેય બદલાતી નથી કે બગડતી પણ નથી, સિવાય કે અકસ્માત જેવા અસામાન્ય સંજોગો ઊભા થાય તો હાથના આંગળાઓની છાપ કે જે કાંઈ પણ હોય એમાં ચેન્જ આવી જાય એવું બને. અકસ્માત થયો હોય, હાથ કપાઈ ગયો હોય તો કોઈ પ્રશ્ન જ નથી, બાકી ક્યારેય બદલાતી કે બગડતી નથી આંગળીઓની છાપ.
ત્યાર પછીનો મુદ્દો જોઈએ, ત્યાર પછીનું પેજ. અહીંયા આપણને આકૃતિ 13.9a માં આંગળીઓની છાપનું ચિત્ર તથા આકૃતિ 13.9b માં હાજરી નોંધવા માટે ઉપયોગમાં લેવાતું ફિંગરપ્રિન્ટ રીડર દર્શાવેલું છે. એટલે કે 13.9a આ આપણી આંગળીઓની છાપ માટેનું એક ચિત્ર અહીં જોવા મળે છે. જ્યારે 9b માં 13.9b માં બાયોમેટ્રિક્સ ફિંગરપ્રિન્ટ રીડર તમને અહીં જોવા મળે છે. આજકાલ બજારમાં મળતા મોટા ભાગના લેપટોપ અધિકૃતતા તપાસવા માટે આંગળીઓની છાપ દ્વારા ઓળખ માટેની પદ્ધતિ ધરાવે જ છે. હવે તો લેપટોપમાં પણ ફિંગરપ્રિન્ટ રેકોગ્નાઇઝેશન આવે છે, જેની મદદથી તમારું લેપટોપ તમારી આંગળીની છાપ વગર ઓપન ન થાય. મોબાઈલ ફોનમાં તો આવે જ છે ફિંગરપ્રિન્ટ સેન્સર, પણ લેપટોપમાં પણ હવે આવે છે. કોષ્ટક 1 માં કેટલીક સરકારી ફોરેન્સિક અને વાણિજ્યિક વિભાગમાં આંગળીઓની છાપ માટેની ઓળખ પદ્ધતિ કયા કયા વિનિયોગમાં વપરાય છે તે દર્શાવેલું એક કોષ્ટક આપણને અહીં જોવા મળે છે. બરોબર, એમાં આપણે જોઈએ કે કોષ્ટક 1 છે આંગળીઓની છાપની ઓળખ માટેના કેટલાક ઉપયોગો, જેમાં સરકારી જે કાંઈ પણ ફોરેન્સિક વાણિજ્યિક જે છે તેના નામ સંસ્થાના અહીં આપેલા છે. એમાં પેલું છે સરકારી સંસ્થાઓના નામ આપણે જોઈએ. આધાર કાર્ડ, રેશન કાર્ડ, બીપીએલ કાર્ડ વગેરે જેવા ઓળખપત્રો. પછી વાહન ચલાવવાના પરવાના એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સમાં પણ આપણી આંગળીની છાપ લેવામાં આવે છે, ફિંગરપ્રિન્ટ. પછી કલ્યાણ યોજનાઓના નાણાંની ભરપાઈ માટે પણ આંગળીની છાપ અને પાસપોર્ટ નિયંત્રણમાં પણ આંગળીની છાપ લેવાય છે. આ સરકારી વિભાગમાં આંગળીની છાપ આટલી જગ્યાએ લેવાય છે તેની વાત હતી. ત્યાર પછી ફોરેન્સિકમાં ગુનાહિત વ્યક્તિની તપાસ કરવા માટે જ્યારે કોઈ વ્યક્તિ ગુનેગાર તરીકે પોલીસ સ્ટેશને જાય છે ત્યારે તેની આંગળીઓની છાપ પોતાના કમ્પ્યુટર સિસ્ટમમાં સાચવી રાખવામાં આવે છે. પોલીસ વાળા દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવે કે કોઈ પણ ગુનેગારની આંગળીની છાપ લઈ અને કમ્પ્યુટર સિસ્ટમમાં તે રાખે. પછી સેના કે રક્ષક દળની ઓળખ માટે પણ આંગળીની છાપ લેવામાં આવે. ગુના અંગેની માહિતી રાખવા માટે અને ત્રાસવાદીઓની ઓળખ માટે પણ ફિંગરપ્રિન્ટ કામ આવે છે. જ્યારે વાણિજ્યિક વ્યવસાયમાં કોમ્પ્યુટરને નેટવર્ક લોગ ઓન કરવા માટે, ઇલેક્ટ્રોનિક ડેટાની સલામતી માટે, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા સ્માર્ટ કાર્ડ માટે, પછી સવલતના ઉપયોગના નિયમન માટે, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટમાં અને દૂરવર્તી શિક્ષણમાં આ આંગળીઓની છાપનો ઉપયોગ કરવામાં આવે. ત્યાર પછીનું પેજ જોઈએ. આંખની કીકીના સ્નાયુની ઓળખ કઈ રીતે થાય છે તેની વાત કરવાની છે. આઈરિસ રેકોગ્નાઇઝેશન. તો આંખની અંદર રહેલા સ્નાયુઓને આઈરિસ તરીકે ઓળખવામાં આવે છે, જે કીકીના કદનું નિયમન કરે છે અને આંખમાં કેટલો પ્રકાશ પ્રવેશે તેનું નિયંત્રણ કરે છે. આ આંખનો રંગીન ભાગ છે જે સ્નાયુઓમાં રહેલ મેલાટોનિન દ્રવ્યના પ્રમાણ અનુસાર રંગાયેલો હોય છે. કોઈ પણ વ્યક્તિની આંખની જે કીકી હોય છે એની આસપાસના સ્નાયુઓની રચના જીવનભર બદલાતી નથી. આંખો ઉપર શસ્ત્રક્રિયા કરવામાં આવે તો પણ તેની લાક્ષણિકતાઓ બદલાતી નથી, તે કાયમ
આજીવન એવી ને એવી જ રહે. પછી તમે બાલ્યાવસ્થામાં હોય તો પણ ભલે, તરુણ અવસ્થામાં હોય તો પણ ભલે, અને વૃદ્ધાવસ્થામાં જાઓ તો પણ ભલે. અહીંયા એક નોંધ છે કે મનુષ્યની આંખમાં આઈરિસની 266 જેટલી અજોડ લાક્ષણિકતાઓ હોય છે. બજારમાં ઉપલબ્ધ મોટા ભાગની આઈરિસ રેકોગ્નાઇઝેશન સિસ્ટમમાં 173 લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે. 266 માંથી 173 લાક્ષણિકતા એનો ઉપયોગ થાય. આઈરિસ રેકોગ્નાઇઝેશન સિસ્ટમમાં આઈરિસની તસવીર ખેંચવા માટે એક નાના હાઈ રિઝોલ્યુશન કેમેરાની જરૂર પડે છે, જે ચિત્ર લેવા માટે ઇન્ફ્રારેડ ઇમેજિંગ ઉપર મદાર રાખે છે, એટલે કે એની ઉપર આધાર રાખે ઇન્ફ્રારેડ ઇમેજિંગ ઉપર. આ સિસ્ટમમાં વ્યક્તિ કેમેરાથી 3 થી 10 ઇંચ સુધીના અંતરે ઊભી હોવી જોઈએ. તે પછી કેમેરાની સામે 1 ચોરસ ઇંચ વિસ્તારમાં અરીસામાં આઈરિસને કેન્દ્રિત કરવામાં આવે અને આઈરિસની છબી ખેંચવા માટેના કેમેરા આશરે 18 ઇંચના અંતર સુધી સારી રીતે કામ કરે તે પ્રકારના હોય છે. આજકાલ આઈરિસ રેકોગ્નાઇઝેશન સિસ્ટમનો ઉપયોગ નીચેના વિનિયોગમાં કરવામાં આવે છે, જેમ કે પેલું છે એમાં રોકડ લેણ દેણના મશીનો એટલે કે એટીએમ ઉપર બેંક ખાતાનો ઉપયોગ કરવામાં પણ આઈરિસ રેકોગ્નાઇઝેશન કરવામાં આવે. ચોરી રોકવાના સાધનોમાં પણ, મકાનો તથા ઘરોમાં અધિકૃત પ્રવેશ માટે, મકાનની બહાર અથવા કોઈ હોટલ હોય તો હોટલમાં પણ જે રૂમ તમને આપવામાં આવે એમાં પણ તમને એ રીતનું એડજસ્ટમેન્ટ કરી આપવામાં આવે, અથવા તમારું ઘર છે તો ઘરમાં પણ તમે એ રીતનું મશીન મૂકેલું હોય, આઈરિસ રેકોગ્નાઇઝ થાય પછી જ તમને અંદર પ્રવેશ આપવામાં આવે. સ્વયં સંચાલિત આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગવા, વાહનોને ખોલવા અને ચાલુ કરવા, વિમાન ઉડ્ડયનની સલામતી માટે, બાયોમેટ્રિક કી ક્રિપ્ટોગ્રાફીમાં, પ્રતિબંધિત વિસ્તારમાં ઉપયોગ ઉપર નિયંત્રણ માટે, ડેટાબેઝનો ઉપયોગ અને કમ્પ્યુટર લોગિન વગેરેમાં આઈરિસનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે મિત્રો અવાજ, બોલીની ઓળખ કઈ રીતે થાય. તો કે અવાજ એટલે કે બોલીની ઓળખ એક બાયોમેટ્રિક ટેકનિક છે, જે કોઈ વ્યક્તિના અવાજનો ઇનપુટ તરીકે ઉપયોગ કરીને તેના દ્વારા કરી શકાતી ક્રિયાઓ ઉપર અંકુશ મૂકે છે. અવાજ બોલીની ઓળખ પદ્ધતિના વોઇસ રેકોગ્નાઇઝેશન પદ્ધતિના ઉપયોગ નીચે જણાવેલા છે, જેમાં પેલું છે બેંક દ્વારા ટેલિફોન મારફત વ્યવહારો કરતી વખતે અને ખાતાની જાળવણી માટે ફોન કરનારની ઓળખની ચકાસણી માટે કોલ સ્ટીયરિંગ જેને કહેવાય એ કરીને વોઇસ રેકોગ્નાઇઝેશન કરી શકાય. પછી છે મોબાઈલ દ્વારા જે વ્યક્તિ સાથે વાત કરવી હોય તે વ્યક્તિનું માત્ર નામ બોલીને ફોન જોડવા માટે વોઇસ ઇનેબલ્ડ ઓપરેશન્સ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે ખાલી નામ બોલો તો વ્યક્તિને ફોન લાગી જાય, એવું કરવું હોય તો થાય. ફોરેન્સિક વિજ્ઞાનમાં તપાસના ભાગરૂપે સાક્ષી દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયાઓની સત્યતા નક્કી કરવા માટે વોઇસ રેકોગ્નાઇઝેશનનો ઉપયોગ થાય. અંધ અથવા અંશતઃ અંધ ઉપયોગ કરતા અવાજ વડે આદેશ આપીને એપ્લિકેશન વિન્ડો ખોલી શકે, પત્ર ટાઈપ કરી શકે અથવા કમ્પ્યુટર બંધ કરી શકે તેવી એપ્લિકેશન બનાવવા માટે વોઇસ રેકોગ્નાઇઝેશનનો ઉપયોગ થાય. અને બીજું એક વાત કહી દઉં મિત્રો, અહીંયા આજે વોઇસ રેકોગ્નાઇઝેશનની વાત કરી તો એનો ઉપયોગ જેમ સ્માર્ટફોન છે એમ સ્માર્ટ કમ્પ્યુટર બનાવવા માટે પણ થાય છે. એટલે એવું કોમ્પ્યુટર કે જેમાં તમે ખાલી બોલશો અને કમ્પ્યુટર કામ કરશે, તે પ્રકારના કોમ્પ્યુટર શોધવાનો પ્રયત્ન શરૂ છે જ, અત્યારે ચાલુ જ છે તે પ્રયત્ન. જો એમાં સફળતા મળશે તો એમાં પણ વોઇસ રેકોગ્નાઇઝેશનનો ઉપયોગ કરી શકાશે, કે
કમ્પ્યુટરનો ઉપયોગ કરતા એટલે કે કમ્પ્યુટરનો માલિક જે પ્રમાણે એમાં આદેશ આપશે તે પ્રમાણે ઓટોમેટિકલી એપ્લિકેશન ઓપન થશે, એમાં કામ થશે, તે રીતે એનો ઉપયોગ થઈ શકે વોઇસ રેકોગ્નાઇઝેશનનો. ત્યાર પછી મિત્રો મુદ્દા નંબર 13.12 ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ. આ જીપીએસ શું છે? તો કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ સ્થિતિ સ્થાન શોધતા વિનિયોગ એટલે કે નેવિગેશન એપ્લિકેશન માટે સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. આ પદ્ધતિ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમમાં પૃથ્વીની ઉપર ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવેલા 24 ઉપગ્રહોના નેટવર્કનો સમાવેશ થાય છે. જીપીએસ શરૂઆતમાં લશ્કરી ઉપયોગ માટે તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ 1980માં સરકાર દ્વારા આ પદ્ધતિ નાગરિકો માટે પણ ઉપલબ્ધ બનાવવામાં આવી, એટલે કે ઉપલબ્ધ બનાવાઈ ગઈ. જીપીએસના સંદેશા ઝીલી શકે તેવું જીપીએસ રિસીવર ધરાવતું કોઈ પણ સાધન આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. આજકાલ બજારમાં ઉપલબ્ધ મોટા ભાગના સ્માર્ટફોન જીપીએસ રિસીવર ધરાવતા જ હોય છે અને કોઈ પણ વ્યક્તિ જીપીએસ નો ઉપયોગ કરતું એપ્સ ડાઉનલોડ કરીને સ્થિતિ સ્થાન નિર્દેશ માટે મદદ મેળવી શકે છે, જેમ કે ગૂગલ મેપ. જીપીએસ નો ઉપયોગ કરવા માટે ઉપયોગકર્તાને હાલમાં કોઈ ખર્ચ ચૂકવવો પડતો નથી, તે વિનામૂલ્ય સાવ ફ્રી છે, એના માટે કોઈ ચાર્જ છે નહીં. જીપીએસ ટેકનોલોજી નીચેના વિનિયોગો માટે ઉપયોગી છે, જેમાં વાહનો વિમાનોની ભાડ મેળવવા માટે આપણે જીપીએસ નો ઉપયોગ કરી શકીએ છીએ. સેલ્યુલર ટેલિફોન વ્યવસ્થામાં જીપીએસ નો ઉપયોગ થાય છે. આપત્તિ રાહત અને આપાતકાલીન સેવાઓમાં રોબોટિક્સમાં પણ જીપીએસ લગાવી અને રોબોટિક્સ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. ખેતી વિષયક ઉપયોગોમાં, લશ્કરને લગતા વિનિયોગમાં, વાહન દ્વારા કે અન્ય રીતે મોકલાવેલ માલની ભાડ મેળવવા અને ખોવાયેલ મિલકતો શોધી કાઢવા માટે. આટલામાં આ બધી બાબતોમાં જીપીએસ છે એ જીપીએસ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ની કાર્ય પદ્ધતિ આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુના સ્થાનને એકદમ બરાબર શોધી કાઢવા જીપીએસ ઉપગ્રહ તેની નિશ્ચિત ભ્રમણ કક્ષામાં દિવસમાં 2 વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે અને પૃથ્વી ઉપર તેના સંકેતો મોકલી આપે છે. જીપીએસ રિસીવર આ માહિતી મેળવે છે અને ટ્રાયન્સ્યુલેશન નામની પ્રક્રિયા દ્વારા વસ્તુના એકદમ સચોટ સ્થાનની ગણતરી કરે છે. માત્ર અક્ષાંશ અને રેખાંશની ગણતરી માટે જીપીએસ રિસીવર ઓછામાં ઓછા 3 ઉપગ્રહનો ઉપયોગ કરે છે. અક્ષાંશ અને રેખાંશ ઉપરાંત ઝડપ, વર્તણૂક, ધરી, પ્રવાસ, ફેરાનું અંતર, સ્થળનું અંતર, સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય વગેરે માહિતી મેળવવા જીપીએસ રિસીવર 4 કે તેથી વધારે ઉપગ્રહ સાથે જોડાય તે જરૂરી છે. જીપીએસ ટેકનોલોજીના કેટલાક રસપ્રદ વિનિયોગો નીચેના કોષ્ટક 2 માં તમને જોવા મળશે મિત્રો, જેમાં આપણે અહીંયા કોષ્ટક જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ હમણાં જ આપણે વાત કરી કે ઉપરની બાબતો, વાહન વિમાનની ભાડ મેળવવા, આ બધી બાબતોમાં આપણે જીપીએસ નો ઉપયોગ કરીએ છીએ. તો કઈ બાબતમાં કેવી રીતે ઉપયોગ થાય છે તે આ કોષ્ટકના માધ્યમથી આપણે જોઈશું. તેમાં કોષ્ટક બીજું છે, એમાં આપણે જોઈએ કે ભાઈ ખેતી, તો ખેતીમાં કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ, તો કે વિસ્તારની માપણી, ડિજિટલ ખેતી વિષયક નકશા
તથા જમીન માલિકીના નકશા તૈયાર કરવા માટે આપણે જીપીએસ નો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ એક ખાસ અગત્યનું છે, કારણ કે જમીનની માપણી કરવી, જે કાંઈ છે વિસ્તારની માપણી કરવી, તો એના માટે જીપીએસ વપરાય છે. બીજું છે આપત્તિ વ્યવસ્થાપન. તો એ કઈ રીતે થાય? તો કે શોધ અને બચાવ કામગીરી માટે જીપીએસ કામ લાગે. બીજું છે ભૂલા પડેલા પગપાળા યાત્રીઓ, ખોવાયેલા સાહસિક પ્રવાસીઓ, કાટમાળામાં દટાયેલા લોકો, આ બધાને શોધવા માટે અથવા પાણીમાં ગરકાવ થયેલા લોકોને શોધવા માટે જીપીએસ ઉપયોગમાં આવે છે. ખોવાયેલા વ્યક્તિ પાસે જીપીએસ ચાલુ હોય તેવો સેલફોન હોવો જોઈએ, તો તે વ્યક્તિની ભાળ આપણે મેળવી શકીએ. ત્યાર પછી છે લશ્કરને લગતા કાર્યોમાં કઈ રીતે જીપીએસ મદદ કરે? તો કે લક્ષ્ય સ્થાન તથા વિમાનની સચોટ ઓળખ મેળવવા માટે, નૌકાદળના વાહનોમાં અને ઉપગ્રહ પર ભ્રમણ કક્ષાના સચોટ ડેટા મેળવવા અને અવકાશયાનની દિશા નક્કી કરવા આ જીપીએસ આપણને કામ લાગે છે. ત્યાર પછી છે ચોથું માલ હેરફેરને લગતા કાર્યો. તો ગ્રાહકને મોકલાવાયેલા માલ કે ટપાલ પહોંચેલ છે કે નહીં તેની દેખરેખ રાખવા માટે કુરિયર સંસ્થામાં આ જીપીએસ નો ઉપયોગ થાય. પછી પરિવહન સેવા ઉપર દેખરેખ રાખવા તથા વાહન ક્યાં છે તે સ્થાન જાણવા માટે પણ આપણે જીપીએસ વાપરી શકીએ છીએ. પછી ખોવાયેલ મિલકત શોધવા માટે. તો કઈ રીતે? ખોવાયેલ કે ચોરાયેલ લેપટોપ કે મોબાઈલ ફોન જેવા સાધનો કે વાહનોનું સચોટ સ્થાન જાણવા માટે આપણે જીપીએસ નો ઉપયોગ કરી શકીએ છીએ. હવે વાત આવે છે સંગ્રહ સાધનો અંગે નવતર પ્રવાહ. મોડર્ન ટ્રેન્ડ ફોર સ્ટોરેજ ડિવાઇસીસ. કઈ રીતે થાય એ આપણે જોઈએ. તો હાલના યુગમાં ઝડપી પ્રક્રિયા ક્ષમતા ધરાવતા અદ્યતન મશીનોની ઉપલબ્ધતાને કારણે માહિતી સંગ્રહ અંગેનું ચિત્ર બદલાઈ ગયું છે. આજકાલ આપણે ડેટાને સંગ્રહવા કે પછી માત્ર ડેટાનો બેકઅપ લઈ રાખવા યુએસબી સમર્થિત બાહ્ય હાર્ડ ડ્રાઈવ એટલે કે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક નો ઉપયોગ કરીએ છીએ. સર્વર ઉપર સર્વર પણ હવે ટેરાબાઇટના માપની સંગ્રહ ક્ષમતા ધરાવતા મળવા લાગ્યા છે. પરંતુ આવા બાહ્ય સાધનોનું સંચાલન કરવું હંમેશા અડચણરૂપ હોય છે. તો હવે આગળ આપણે ડેટા સંગ્રહ સાધનો અંગેના કેટલાક તાજેતરના જે પ્રવાહો છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. ત્યાર પછીનું પેજ. મુદ્દા નંબર 13.13.1 નેટવર્ક એટેચ્ડ સ્ટોરેજ. તો દોસ્તો આ નેટવર્ક એટેચ્ડ સ્ટોરેજ જે મુદ્દો છે 13.13.1 તે મુદ્દાથી આપણે આવતા વિડિયો લેક્ચરમાં આગળ ભણીશું. તો અહીંયા આપણે આપણો વિડિયો પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.